હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ CMTSના નેક્સ્ટ લેક્ચર વિશે. ઓકે, તો અત્યાર સુધી આપણે જોયું હતું લોજિકલ સ્ટ્રક્ચર ઓફ HDD એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, અને બીજું આપણે જોયું છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવના અલગ અલગ કમ્પોનન્ટ્સ વિશે. ઓકે, ફિઝિકલ કમ્પોનન્ટ્સ વિશે. તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ હાર્ડ ડિસ્ક ડ્રાઈવના અલગ અલગ ટાઈપ્સ વિશે. ઓકે, તો એના જેટલા પણ ટાઈપ્સ હશે એના વિશે આપણે બધી ડિસ્કશન ડિટેલમાં કરીશું. રાઈટ, તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર્સની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, તો આટલું તમારે કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં. રાઈટ, તો હવે આપણે જોઈશું, સ્ટાર્ટ કરીશું લેક્ચર CMTSનું. તો એમાં આપણે સૌથી પહેલાં જોઈશું હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જે છે એના ટાઈપ્સ કયા કયા છે. તો સૌથી પહેલાં તો આપણે જોવાના છીએ SCSI. ઓકે, એક્ઝામની અંદર તમને આવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. એક તો છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ ઇન્ટરફેસ, એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવના અલગ અલગ ટાઈપના ઇન્ટરફેસ વિશે સમજાવવાનું પૂછાય, અથવા તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવના ટાઈપ વિશે પૂછાય. તો તમારે લખવાના છે, એક તો છે SCSI. ઓકે, અને એક છે IDE. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બે, બરાબર. એના સિવાય બાકીના ટાઈપ્સ વિશે પણ આપણે જોઈશું, પરંતુ હાલમાં તમારે આ જે એક ટાઈપ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આના ઉપર ફોકસ કરવાનું છે. રાઈટ, તો સૌથી પહેલો ટાઈપ્સ આપણે જોઈશું SCSI. પહેલાં તો તમને આનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ. એનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ. રાઈટ, તો આ આનું ફૂલ ફોર્મ છે, તમારે યાદ રાખવાનું છે. હવે આના વિશે આપણે ડિટેલમાં જોઈએ. SCSI એટલે કે સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ. હવે સૌથી પહેલાં તો કે SCSIનું પ્રોનાઉન્સ તમે સ્કૂઝી એવું પણ કહી શકો. ઓકે, આ એનું પ્રોનાઉન્સ છે. ઇઝ અ સિસ્ટમ લેવલ ઇન્ટરફેસ ઇન્સ્ટેડ ઓફ અ ડિવાઇસ લેવલ ઇન્ટરફેસ. કે આ જે SCSI છે એ આ ડિવાઇસ લેવલ ઇન્ટરફેસ તો છે જ, પણ એની પહેલાં એ સિસ્ટમ લેવલ ઇન્ટરફેસ ગણવામાં આવે છે. હવે એનું રીઝન શું છે એ પણ આપણે જોઈ લઈએ. કારણ કે ડિવાઇસ લેવલ તો છે જ, પણ એની પહેલાં એ સિસ્ટમ લેવલ ઇન્ટરફેસ ગણાય છે. શું કામ? તો કે ડિવાઇસ લેવલ ઇન્ટરફેસ ઇઝ ડિઝાઇન ફોર પર્ટિક્યુલર ડિવાઇસ and the signal used in that interface will not work with other device. કે આ જે ડિવાઇસ લેવલ છે એ શું કરે છે કે અમુક પર્ટિક્યુલર ડિવાઇસ કે એની સાથે જે કોઈ પણ ડિવાઇસ કનેક્ટેડ હશે તો એની ઉપર જ વર્ક કરશે. ઓકે, જ્યારે બીજી કોઈ પણ ઇન્ટરફેસ હશે તો એની ઉપર વર્ક નહીં કરે. કોણ નહીં કરે? તો કે ડિવાઇસ લેવલ ઇન્ટરફેસ, બરાબર. જ્યારે આ જે સિસ્ટમ લેવલ ઇન્ટરફેસ છે એ શું કરે છે? તો કે એ બધી ડિવાઇસ સાથે વર્ક કરશે. ઓકે, અહીંયા તમને કીધું જ છે કે આ જે છે એ બેઝડ નથી, કે કોઈ પણ સ્પેસિફિક ડિવાઇસ ઉપર બેઝડ નથી, બધી ડિવાઇસ ઉપર વર્ક કરશે. ઓકે, એટલા માટે SCSI જે છે ડિવાઇસ, એ ડિવાઇસ લેવલ ઇન્ટરફેસ તો છે જ, પરંતુ એની પહેલાં એ સિસ્ટમ લેવલ ઇન્ટરફેસ વધુ ગણવામાં આવે છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. એનું રીઝન પણ મેં તમને કહી દીધું, શું કામ એને સિસ્ટમ લેવલ ઇન્ટરફેસ તરીકે વધુ ઉપયોગ કરવામાં આવે છે. તો કે સિસ્ટમ લેવલ ઇન્ટરફેસ જે છે એ કોઈ પણ સ્પેસિફિક ડિવાઇસ ઉપર બેઝડ નથી, આધારિત નથી, કે ફક્ત આ જ ડિવાઇસ ઉપર વર્ક થશે એવું જરૂરી નથી. ઓકે, બધી ડિવાઇસ ઉપર વર્ક કરશે. જ્યારે ડિવાઇસ લેવલ ઇન્ટરફેસ શું કરે છે? પર્ટિક્યુલર ડિવાઇસ એટલે કે અલગ અલગ ડિવાઇસ જે કોઈ પણ સ્પેસિફાઈ કરેલી હશે એની જ ઉપર વર્ક કરશે, જ્યારે અધર ડિવાઇસ સાથે વર્ક કરશે નહીં. બરાબર, તો આ આવશે SCSIની અંદર. તમારે બે ફેક્ટ યાદ રાખવાના છે. રાઈટ, એક્ઝામ્પલ આપેલું છે તમને, જેમ કે ATA ટાઈપ. ઓકે, એના વિશે પણ આપણે ડિસ્કશન કરીશું. તો આ જે ઇન્ટરફેસ છે તો આ ડિવાઇસ લેવલ ઇન્ટરફેસ છે. ઓકે, એક પ્રકારની ડિવાઇસ છે ATA, પણ આ શું કરે છે? ફક્ત એની સાથે જેટલી પણ વસ્તુ કનેક્ટેડ છે, જેમ કે એની સાથે કોઈ પણ વસ્તુ કનેક્ટેડ હશે તો એની ઉપર પર્ટિક્યુલર વસ્તુ ઉપર જ વર્ક કરશે, જ્યારે નોટ વર્ક ફોર પ્રિન્ટર ઓર અધર પેરિફેરલ. એટલે કે એની સાથે જે કોઈ પણ ડિવાઇસ કનેક્ટેડ ના હોય તો એની ઉપર વર્ક નહીં કરે. ઓકે, સ્પેસિફાઈ કરેલી હશે એની ઉપર જ વર્ક કરશે, તો એને કહેવાશે ડિવાઇસ લેવલ ઇન્ટરફેસ. જ્યારે સિસ્ટમ લેવલ ઇન્ટરફેસ આપણે હમણાં જ વાત કરી, તો એ જે છે એ બધી સ્પેસિફિક ડિવાઇસની એની જરૂર નથી પડતી, બધી ડિવાઇસ ઉપર વર્ક કરશે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો SCSI કનેક્શન ઇઝ સપોર્ટ નંબર ઓફ ડિવાઇસ ઓન એન એક્સપાન્શન બસ. ઓકે, કે આ SCSIનું કનેક્શન કરવું હોય તો એમાં અમુક જેટલી ડિવાઇસ આપેલી હશે કનેક્ટ કરવા માટેની, એના સ્લોટ ક્યાં તમને જોવા મળશે? એક્સપાન્શન બસ ઉપર. ઓકે, તો એક્સપાન્શન બસના ટાઈપ્સ આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા છે પહેલા યુનિટની અંદર, જેમ કે ISA છે, MCA છે, બરાબર, EISA છે. તો આ બધા શું છે? એક્સપાન્શન બસના ટાઈપ્સ છે. તો આ જ એક્સપાન્શન બસના ટાઈપ્સ છે, તો એની ઉપર તમને SCSI કનેક્શન માટેના જે ડિવાઇસ છે
એને જે કનેક્ટેડ કરવા માટે ડિવાઇસ વપરાશે એના સ્લોટ તમને ક્યાં જોવા મળશે? એક્સપાન્શન બસ ઉપર, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આ જે SCSI છે એટલે કે સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ જે છે એ સપોર્ટ અપ ટુ 8 ડિફરન્ટ ડિવાઇસ. કેટલી ડિવાઇસને કનેક્ટ કરી શકે છે? અલગ અલગ. તો અલગ અલગ 8 જેટલી ડિવાઇસને કનેક્ટ કરી શકે છે. ઓકે, 8થી વધુ પણ કનેક્ટ કરી શકે છે. તો અહીંયાથી તમારે યાદ શું રાખવાનું છે? SCSI આ જે ડિવાઇસ છે એ વધુમાં વધુ 8 અથવા તો 8થી વધુ પણ ડિવાઇસને અલગ અલગ ડિવાઇસને કનેક્ટ કરવા માટે સપોર્ટ કરી શકે છે. બીજી વાત કરીએ તો જ્યારે પણ આપણે સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ એટલે કે SCSIની અંદર નવી ડિવાઇસ એડ કરીશું, રાઈટ? અહીંયા તમારે ખાસ સમજવાનું છે કે SCSIની અંદર જ્યારે નવી ડિવાઇસ આપણે એડ કરીશું, આપણે શું કીધું? 8થી વધુ ડિવાઇસ એડ કરી શકીએ, નંબર ઓફ પોસિબલ ડિવાઇસ. ઓકે, તો જેટલી પણ ડિવાઇસ એડ કરશું, સપોઝ આમાં આપણે 1 ડિવાઇસ એડ કરીએ છીએ, રાઈટ? તો મારે બીજી ડિવાઇસ ફરીથી એમાં એડ કરવી છે, તો શું થશે કે જ્યાં તમે પહેલી ડિવાઇસ એડ કરો છો એના પછી જ તમે બીજી ડિવાઇસ એડ કરી શકશો. એવું પોસિબલ નહીં થાય કે તમે SCSI અને એ જે 1 ડિવાઇસ એડ કરી એની વચ્ચે બીજી ડિવાઇસ એડ ના થઈ શકે. તો આની અંદર તમારે શું યાદ રાખવાનું છે? તો કે SCSIની અંદર એવું પોસિબલ થશે કે જ્યારે પણ તમે નવી ડિવાઇસ એડ કરશો, ઓકે, ત્યારે શું થશે? એ ક્યાં એડ થશે? તો કે એન્ડ ઓફ ધી ડિવાઇસ, એટલે કે જે કોઈ પણ ડિવાઇસ લાસ્ટમાં જોઈન્ટ થઈ હશે, સપોઝ બીજા નંબરની ડિવાઇસ જોઈન થઈ હશે તો તમારે ત્રીજી ડિવાઇસ જોડવી હશે તો આ બીજા પછી જ એટલે કે બીજાના એન્ડ પછી જ તમે ત્રીજી ડિવાઇસને જોઈન કરી શકશો, બરાબર? તો એવું થાય છે SCSIની અંદર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો હવે આપણે અહીંયા તમને ફિગર બતાવી દઉં. આ છે કોમ્પ્યુટર, બરાબર? તો અહીંયા જો તમે CD-ROM જોઈન્ટ કરો છો, હવે આ તમે સ્કેનર બીજી ડિવાઇસને જોઈન્ટ કરવા માંગો છો તો CD-ROM પહેલાં જોઈન્ટ થઈ ગયું છે તો આ એના પછી જ જોઈન્ટ થશે, એટલે કે CD-ROMના એન્ડ પછી જ જોઈન્ટ થશે, એન્ડમાં જ જોઈન્ટ થશે, રાઈટ? અહીંયા વચ્ચે જોઈન ના થઈ શકે. તો એવું ક્યાં જોવા મળશે? SCSIની અંદર. SCSI તો કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો એક ટાઈપ છે, રાઈટ? તો આ પહેલો ટાઈપ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. SCSIની શોર્ટ નોટ પણ પૂછાઈ શકે, રાઈટ? હવે આપણે બીજી વાત કરીએ તો SCSIનું જે એડેપ્ટર કાર્ડ છે એ શેના માટે યુઝ થાય છે? તો કે જે અલગ અલગ SCSI ડિવાઇસ છે તો એને સિસ્ટમ સાથે કનેક્ટેડ કરવા માટે SCSI એડેપ્ટરનો યુઝ થાય છે, રાઈટ? તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી તમારે ખાલી આટલું ધ્યાન રાખવાનું છે કે SCSI એડેપ્ટર કાર્ડ જે છે એનો યુઝ શું કામ થાય, રાઈટ? તો એનો જે યુઝ છે એ એટલા માટે થાય છે કે આપણે જે કોઈ પણ ડિવાઇસ કનેક્ટ કરીએ છીએ, ઓકે, તો જે કોઈ પણ SCSI એટલે કે સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ, રાઈટ? તો એમાંથી જે કોઈ પણ ડિવાઇસને જો સિસ્ટમ સાથે કનેક્ટેડ કરવી હોય ત્યારે આપણે કોનો યુઝ કરીશું? SCSI એડેપ્ટર કાર્ડનો, રાઈટ? તો અહીંયાથી તમારે આટલું ધ્યાન રાખવાનું છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો ઇનપુટ આઉટપુટ પોર્ટ ઇઝ ટ્રીટેડ એઝ વન ઓફ ધી ડિવાઇસ. આના જે ઇનપુટ આઉટપુટ પોર્ટ હોય છે એ એક પ્રકારની ડિવાઇસ જેવું વર્ક કરે છે. ધીસ લીવ સ્પેસ ટુ કનેક્ટ 7 મોર ડિવાઇસ ઇન અ સિંગલ SCSI હોસ્ટ એડેપ્ટર. એટલે શું કે આ જે SCSI હોસ્ટ એડેપ્ટર છે એક સિંગલ SCSI હોસ્ટ એડેપ્ટર છે, બરાબર? તો એ શું કરે છે? એક ડિવાઇસ જોઈન્ટ થશે, બીજી જોઈન્ટ થશે, એવી રીતે એક જોઈન્ટ થશે તો બાકીની 7 મોર, આપણે શું કીધું? વધુમાં વધુ 8 પણ જોઈન થઈ શકે, અપ ટુ 8, ઓકે? તો 8 સુધી જોઈન થઈ શકે એટલા માટે બીજી 7 ડિવાઇસ પણ ઇઝીલી આને જોઈન કરી શકાશે એડેપ્ટરની મદદથી, ઓકે? તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આ કઈ કઈ ડિવાઇસ જોઈન થઈ શકે? તો કમ્પેટેબલ CD-ROM, અહીંયા તમને ફિગરમાં બતાવેલું જ છે. CD-ROM છે, સ્કેનર છે, પ્રિન્ટર છે, બરાબર? તો આવી રીતે તમે અલગ અલગ ડિવાઇસ, સ્કેનર પછી પ્રિન્ટર, એવી રીતે અલગ અલગ ડિવાઇસ તમે જોઈન કરી શકો SCSI સિસ્ટમ સાથે, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો SCSI કમ્પેટેબલ ડ્રાઈવ ઇઝ બેઝિકલ એન્ડ આ એક કમ્પેટેબલ ડ્રાઈવ છે ઇઝ બેઝિકલ શું કીધું છે? બેઝિકલી એન ATA IDE હાર્ડ ડિસ્ક વિથ SCSI એડેપ્ટર એમ્બેડ ઇન ઇટ્સ સર્કિટ. ઓકે, SCSI આપણી પાસે જે કમ્પેટેબલ ડ્રાઈવ છે તો એની સાથે તમે એમાં જે ATA IDE, ઓકે, IDE આવેલું, IDE વિશે પણ આપણે ડિટેલમાં જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. તો જ્યારે આપણે આ ATA ટાઈપનો જે IDE ટાઈપ છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો, ઓકે, તો એની સાથે જ્યારે આપણે SCSI એડેપ્ટરને એમ્બેડ કરીશું એની સર્કિટની અંદર, તો ધીસ ઇઝ ધ રીઝન ધીસ ડિવાઇસ કે આ જ એનું રીઝન છે કે SCSIને એમ્બેડ SCSI પણ કહેવામાં આવે છે. હવે એમ્બેડેડ SCSI એટલે શું? તો કે એની અંદર આપણે વધારાનું જે SCSI એડેપ્ટરની મદદથી આ જે ATA IDE હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જોઈન કરીએ છીએ, રાઈટ? એની સર્કિટની ઉપર એમ્બેડ કરીએ છીએ એટલે કે એને જોઈન કરીએ છીએ. તો
તો આ જે કનેક્શન છે એના જ કારણે આ જ કારણ છે એનું કે SCSIને એમ્બેડ SCSI પણ કહેવામાં આવે છે, કારણ કે SCSIની જે સર્કિટ છે તો એની ઉપર આપણે એની સાથે કોને જોઈન કરી શકીએ, ATA IDE ડિસ્ક ડ્રાઈવ, ઓકે, એની સાથે આપણે જોઈન કરી શકીએ છીએ, એટલે કે એમ્બેડ કરી શકીએ છીએ આની સાથે, એટલા માટે એને એમ્બેડેડ SCSI ડ્રાઈવ પણ કહેવામાં આવે છે. ઓકે, તો આટલું તમને ખ્યાલ આવી ગયો હશે SCSI વિશે. આ થયો ટાઈપ 1 કોનો, તો કે શેનો આપણે ટાઈપ જોયો છે, હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે સેકન્ડ ટાઈપ જોવાના છીએ. શું નામ છે, IDE. ઓકે, IDEનું ફૂલ ફોર્મ શું થાય છે, પહેલાં તો તમને એના ટાઈપ્સના પૂરેપૂરા નામ ખ્યાલ હોવા જોઈએ, રાઈટ. તો IDEનું પૂરું નામ શું છે, ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, તો આ એનું ફૂલ ફોર્મ છે, અને આ કેવું હોય છે એનું સ્ટ્રક્ચર એ પણ તમને અહીંયા બતાવેલું છે. તો આપણે જોઈએ કે વન ઓફ ધી બિગેસ્ટ પ્રોબ્લેમ વિથ ધ 5T506 4I2 interface was its controller was away from the drive. ઓકે, આ એક બિગેસ્ટ એટલે કે સૌથી મોટો પ્રોબ્લેમ છે. આની અંદર તમને આપેલું છે અલગ અલગ, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, આ છે પાવર કેબલ છે, પછી આ જે તમને પહેલો પટ્ટો જોવા મળે છે આ રીતે 1 2 3 4 5 આપેલું છે, બરાબર. તો અલગ અલગ કલર પણ આપેલા છે તમને, અને આ જે છે એ શું બતાવે છે, પિન બતાવે છે. ઓકે, પિન 1 પિન 2 એવી રીતે, રાઈટ. તો અહીંયા તમારે ફિગરની અંદર ધ્યાન આપવાનું છે, રાઈટ. પછી બીજી વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે as the distance between the controller and the drive increase there may be chance of data loss. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે એની વચ્ચે ડિસ્ટન્સ ઘણું બધું હોવાના કારણે, એટલે કે કંટ્રોલર અને જે ડ્રાઈવ છે. ઓકે, તો આ જે IDE કંટ્રોલર છે, આ તમે અહીંયા કંટ્રોલર જોઈ શકો છો, અને અહીંયા ડ્રાઈવ છે. ઓકે, તો આ કંટ્રોલર અને આ ડ્રાઈવ, તો આ બંને વચ્ચે ડિસ્ટન્સ ઘણું બધું હોવાના કારણે, એટલે કે ડિસ્ટન્સ જે છે એ ઇન્ક્રીઝ હોવાના કારણે એવો ચાન્સ આવી શકે કે જ્યારે તમારો ડેટા જે છે એ લોસ થવાની સંભાવના રહી શકે. ઓકે, તો શેના માટે આપણો ડેટા લોસ થઈ જાય એવું પોસિબલ થઈ શકે કે જ્યારે કંટ્રોલર અને ડ્રાઈવ વચ્ચે આ જે ડિસ્ટન્સ છે એ ઇન્ક્રીઝ થાય, તો એના કારણે આપણો જે ડેટા છે એ લોસ થઈ શકે એવું બની શકે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો they integrated the controller in drive itself, અને આ જે છે એ ડાયરેક્ટ કંટ્રોલર સાથે પોતાની સાથે જ ઇન્ટિગ્રેટેડ થયેલું હોય છે, વિચ કોલ ધ IDE. બરાબર, IDE કોને કહેવાય, તો IDE એટલે આની નામ ઉપર જ તમને ખ્યાલ આવી જશે, ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ, કે આ જે ડ્રાઈવ છે. ઓકે, કે આ જે ડ્રાઈવની અંદર જે તમને કંટ્રોલર દેખાય છે. ઓકે, તો આ ડ્રાઈવની અંદર જે કોઈ પણ કંટ્રોલર છે, રાઈટ, તો એ કંટ્રોલર જે છે એ ડ્રાઈવની અંદર પોતાની સાથે જ ઇન્ટિગ્રેટેડ થયેલો છે, તો એને આપણે કહીશું IDE, રાઈટ. પછી બીજી વાત કરીએ તો કે ધીસ ટાઈપ ઓફ ડ્રાઈવ આર ઓલ્સો નાઉન એઝ પેરેલલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ. ઓકે, આપણે વાત કરી ATA, તો ATAનું ફૂલ ફોર્મ શું છે, ATAનું ફૂલ ફોર્મ છે એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ. ઓકે, તો એ તો થયું શેનું એક્ઝામ્પલમાં આવતું, આપણે ડિવાઇસ લેવલ ઇન્ટરફેસ, SCSIની જે ડિવાઇસ લેવલ ઇન્ટરફેસ છે એનું એક્ઝામ્પલ આપણે ATA એટલે કે એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ. ઓકે, પરંતુ જ્યારે IDEનો યુઝ થશે તો IDEમાં આપણે શેનો યુઝ કરીશું, એનું બીજું નામ શું છે, પાટા, એટલે કે પેરેલલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ. ઓકે, એટલા માટે એને આ વસ્તુ કહેવામાં આવે છે, કારણ કે પેરેલલમાં જોઈન થયેલી હશે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા તમને દેખાય છે. ઓકે, આ રીતે પેરેલલ તમને જોવા મળશે. ઓકે, આ જે છે બ્લેક શું બતાવેલું છે, આ શું છે, તો કે આ જે છે એ પ્લગ ઇન્ટુ માસ્ટર. ઓકે, પછી આ પ્લગ ઇન્ટુ સ્લેવ, અને આ જે બ્લુ છે એ શું છે, પ્લગ ઇન્ટુ કંટ્રોલર કાર્ડ. ઓકે, અથવા તો મધરબોર્ડ એવું તમે કહી શકો આને, રાઈટ. તો આ રીતે જે છે એ તમને જોવા મળશે. બીજી વાત કરીએ તો કે ધીસ લેડ ટુ રિમૂવિંગ ધ નીડ ફોર લોંગ કેબલ ટુ કનેક્ટ ધ કંટ્રોલર વિથ ડ્રાઈવ, કે જ્યારે પણ ડ્રાઈવ સાથે આપણે કોઈ પણ કંટ્રોલરને કનેક્ટ કરીશું ત્યારે આપણને આ જે લાંબુ કેબલ છે એને રિમૂવ કરવાની જરૂર પડી શકે. ઓકે, તો IDE મેક ધ સિસ્ટમ મોર રિલાયબલ. IDEનો યુઝ શું છે સિસ્ટમમાં એ તમારે જોવાનું છે, તો કે સિસ્ટમને વધારે રિલાયબલ બનાવી શકે, અને બીજું કે કોસ્ટ પણ એની કેવી હોય છે, લો કોસ્ટ, એટલે કે ઓછી કિંમતમાં તમને મળી શકે. એન્ડ ઓલ્સો એલાવ પુટિંગ 30 ઓર મોર સેક્ટર પર ટ્રેક ઓન ધીસ ડ્રાઈવ. ઓકે, તો આ શું છે, આ પ્રકારની જે ડ્રાઈવ છે. ઓકે, તો આની અંદર આનો ફાયદો શું છે આને યુઝ કરવાનો, તો એનો ફાયદો એક જ છે
કે આઈડીઈ, બરાબર, આઈડીઈ ડ્રાઈવ આ શું છે, હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો એક ટાઈપ છે, રાઈટ. તો આનાથી શું થશે, સિસ્ટમને શું ફેર પડશે, તો કે આપણી જે સિસ્ટમ છે આઈડીઈ ટાઈપની ડિસ્ક ડ્રાઈવનો યુઝ કરવાથી મોર રિલાયબલ વધુ બનાવી શકીએ, અને બીજું રિલાયબલ વધુ હોઈ શકે, અને બીજું કે કોસ્ટમાં પણ ઇઝી હશે, ઓકે, કોસ્ટમાં પણ લો હશે, એટલે કે સસ્તી હશે. બીજી વાત કરીએ તો એની અંદર આપણે 30 અથવા તો મોર 30 અપ ટુ, એટલે કે 30 અથવા તો 30થી વધારે એક સેક્ટર પર એક ટ્રેક ઉપર ઘણા બધા સેક્ટર પણ આ ડ્રાઈવની અંદરથી મળી જાય. હવે અહીંયા સેક્ટર અને ટ્રેકની વાત આવે છે તો તમને ખ્યાલ હશે ટ્રેક અને સેક્ટર કોને કહેવાય. તો આ રીતે જે પ્લેટ હોય તો એમાં જે આવા રાઉન્ડ હોય છે, બરાબર, તો એને ટ્રેક કહેવાય છે. જ્યારે આ ટ્રેકમાંથી નાના નાના પાર્ટ પાડવામાં આવે, સબ ડિવાઈડ કરવામાં આવે તો એને કહેવાશે સેક્ટર. ઓકે, તો આ જે સેક્ટર છે એ આઈડીઈ જે છે એની ઉપર એક ટ્રેકની ઉપર, ઓકે, તો આ જે એક ટ્રેક છે તો એમાં તમને વધુમાં વધુ 30 અથવા તો 30થી વધુ પણ સેક્ટર જોવા મળે છે. જેના કારણે શું થશે, આપણે વાત કરી હતી કે જેટલા સેક્ટર વધુ હશે એટલી તમારી સ્ટોરેજ કરવાની કેપેસિટી પણ વધારે હશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે આની અંદર, રાઈટ. હવે આપણે થોડુંક વધારે જોઈ લઈએ આની અંદર કે આઈડીઈ ડ્રાઈવ્સ આર કનેક્ટેડ વિથ ધ મેઇન સિસ્ટમ ઇન ધ ફોલોઈંગ વેઝ, કે આપણે જ્યારે આઈડીઈને આપણી જે મેઇન સિસ્ટમ છે, ઓકે, તો એની સાથે કનેક્ટ કરવું હશે ત્યારે આપણે કેવી રીતે કનેક્ટ કરી શકીએ, તો આના તમને સ્ટેપ આપેલા છે, તો આપણે 1 by 1 સ્ટેપ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો આઈડીઈ ડ્રાઈવ કેન બી ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધી ઇનપુટ આઉટપુટ બસ સ્લોટ ઓન ધી મધરબોર્ડ. મધરબોર્ડ તો તમને ખ્યાલ જ છે, મધરબોર્ડ એટલે જે મેઇન બોર્ડ, ઓકે, જેનાથી આપણું આખું પીસી સ્ટાર્ટ થતું હોય. ઓકે, મધરબોર્ડને યુઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, મધરબોર્ડ વગર ચાલે જ નહીં. તો મધરબોર્ડ જે છે એમાં જે તમને ઇનપુટ આઉટપુટ બસ સ્લોટ જે દેખાય છે એની સાથે આઈડીઈને આપણે ડાયરેક્ટ કનેક્ટેડ કરી શકીએ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ધીસ ટાઈપ ઓફ ડ્રાઈવ અથવા તો કંટ્રોલર વોઝ કોલ્ડ હાર્ડ કાર્ડ. ઓકે, હવે અહીંયાથી તમારે બીજી ડેફિનેશન પણ યાદ રાખવાની છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્ટેપ જે છે એ તમારે યાદ રાખવાના છે કે આઈડીઈ ટાઈપની જે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે એને આપણે કેવી રીતે સિસ્ટમ સાથે કનેક્ટેડ કરી શકીએ, રાઈટ. તો એમાંથી પહેલું સ્ટેપ કે કેવી રીતે કનેક્ટ કરી શકો કે મધરબોર્ડની અંદર જે તમને અલગ અલગ ઇનપુટ આઉટપુટ બસના સ્લોટ આપેલા છે તો એ સ્લોટ સાથે ડાયરેક્ટલી તમે આઈડીઈ ડ્રાઈવને કનેક્ટ કરી શકો, અને આ રીતે જે તમે કનેક્ટ કરશો તો એને કહેવાશે હાર્ડ કાર્ડ કહેવાશે. શું કહેવાશે? હાર્ડ કાર્ડ કહેવાશે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. સેકન્ડ શું કીધું, અલગ અલગ રીતે તમે જોઈન કરી શકો આઈડીઈ ડ્રાઈવને, ઓકે, આ સિસ્ટમ સાથે. તો એક તો રીત આ થઈ ગઈ કે તમે ડાયરેક્ટલી બસ સ્લોટ જે છે ઇનપુટ આઉટપુટ સ્લોટ છે એની સાથે કનેક્ટ કરી શકો જે મધરબોર્ડમાં આવેલા છે, રાઈટ. બીજી રીતે તમે કેવી રીતે જોઈન કરી શકો, તો યુઝિંગ 40 પિન વાયર કેબલ ધ આઈડીઈ ડ્રાઈવ ઇઝ કનેક્ટ ધ બસ એડેપ્ટર ઓન મધરબોર્ડ. કે મધરબોર્ડ ઉપર જે તમને બસ એડેપ્ટર દેખાય છે, ઓકે, તો આ બસ એડેપ્ટર સાથે તમે આઈડીઈ ડ્રાઈવ જે 40 પિન વાયર કેબલવાળું જે આઈડીઈ ડ્રાઈવ છે, ઓકે, એને તમે મધરબોર્ડ ઉપર જે બસ એડેપ્ટર આવેલું છે એની સાથે કનેક્ટ કરી શકો ડાયરેક્ટલી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે કે યુઝિંગ 40 પિન વાયર કેબલ એટલે કે 40 પિન વાયર કેબલવાળું જે આઈડીઈ ડ્રાઈવ છે એને તમે મધરબોર્ડ ઉપર જે બસ એડેપ્ટર આવેલું છે એની સાથે ડાયરેક્ટ કનેક્ટ કરી શકો. ઓકે, તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે. બીજી વાત કરીએ, the data comes from IDE drive was already formatted for the input output bus of the computer. કે જે કોઈ પણ ડેટા IDE ડ્રાઈવમાંથી આવશે તો એ ઓલરેડી ઇનપુટ આઉટપુટ બસ જે છે કોમ્પ્યુટરની એમાંથી ફોર્મેટ થઈને જ આવશે. સો ધ એડેપ્ટર બોર્ડ જસ્ટ નીડ ટુ પાસ ઇટ ઓન ધી ઇનપુટ આઉટપુટ બસ. એટલા માટે આ જે એડેપ્ટર બોર્ડ છે જે આપણે જોઈન કરેલું છે તો એને ફક્ત શેની જરૂર પડશે કે એની પાસે જે ઇનપુટ આઉટપુટ બસ છે એને ફક્ત પાસ કરવાની જરૂર પડશે કોઈ પણ ડેટાને, કારણ કે ડેટા ઓલરેડી ફોર્મેટ થઈને જ આવશે. ક્યાંથી? તો કે કોમ્પ્યુટરમાં જે ઇનપુટ આઉટપુટ બસ છે તો એમાંથી ઓલરેડી ડેટા જે છે એ ફોર્મેટ થઈને જ આવશે. એટલા માટે આપણે જે કોઈ પણ બસ એડેપ્ટર સાથે જોઈન કરશું તો એનું કામ શું રહેશે? ફક્ત ડેટાને પાસ કરવાનું. ઓકે, તો આ બીજી રીતે પણ આપણે જોઈન કરી શકીએ આઈડીઈ ડ્રાઈવને. કોની સાથે? તો કે સિસ્ટમ સાથે. હવે એક ત્રીજી રીત છે, if the motherboard has IDE connectors, one can directly connect it to the IDE drive with this connector using a 40 pin wire cable. કે જો મધરબોર્ડ પાસે IDE કનેક્ટર હોય, ઓકે, જો મધરબોર્ડ પાસે IDE કનેક્ટર છે, રાઈટ, તો એક જે છે એ ડાયરેક્ટલી IDE ડ્રાઈવ સાથે કનેક્ટ થશે
કેટલા પિન સાથે? તો કે 40 પિન વાયર કેબલવાળું જે ડ્રાઈવ હશે તો એની સાથે મધરબોર્ડ જે છે એ આઈડીઈ કનેક્ટર ડાયરેક્ટ કરશે, બરાબર. પણ હમણાં તમે જોશો તો મોસ્ટ ઓફ ધી મધરબોર્ડ પ્રોવાઇડ્સ ધ વન ઓર મોર આઈડીઈ કનેક્ટર ઓન બોર્ડ. ઓકે, તો પહેલાં તમે આ રીતે પણ અલગ અલગ રીતે કનેક્ટ કરી શકતા હતા સિસ્ટમ સાથે આઈડીઈ ડ્રાઈવને, એટલે કે મધરબોર્ડ સાથે, રાઈટ. પરંતુ હવે અત્યારના દિવસોમાં જોઈએ તો મધરબોર્ડ જે છે એ ઓલરેડી આઈડીઈ ડ્રાઈવના આપણને સ્લોટ પ્રોવાઈડ કરે છે, એટલે કે કનેક્ટર પ્રોવાઈડ કરે છે કે તમે ડાયરેક્ટલી મધરબોર્ડ સાથે કનેક્ટ કરી શકો આઈડીઈ ડિસ્ક ડ્રાઈવને, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા આઈડીઈ જે છે એના પણ તમને 2-3 ટાઈપ્સ આપેલા છે, તો એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ કે આઈડીઈ એટલે કે ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, તો એના ટાઈપ્સ કયા કયા છે? તો બેઝિકલી 4 ટાઈપ્સ ઓફ આઈડીઈ, એટલે કે બેઝિકલી રીતે એના 4 ટાઈપ્સ હોય છે. તો 4 ટાઈપ્સ કયા કયા છે એના વિશે આપણે જોઈ લઈએ. તો એમાંથી પહેલું છે એટીએ આઈડીઈ. મેં તમને હમણાં જ કીધું કે એટીએનું ફૂલ ફોર્મ શું થાય છે. ઓકે, તો આપણે જોઈએ એટીએનું ફૂલ ફોર્મ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ. ઓકે, તો એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ અને આઈડીઈનું તો તમને ખ્યાલ જ છે, ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ, રાઈટ. તો આ એનું ફૂલ ફોર્મ છે. તો આ છે પહેલો ટાઈપ આઈડીઈનો. સેકન્ડ ટાઈપ છે એક્સટીએ. ઓકે, એટલે કે એક્સટેન્ડેડ ટેકનોલોજી અટેચમેન્ટ આઈડીઈ, બરાબર. થર્ડ છે એમસીએ. એમસીએ એટલે તમને ખ્યાલ જ છે શું થાય? માઇક્રો ચેનલ આર્કિટેક્ચર આઈડીઈ. ઓકે, પછી EIDE એટલે કે એક્સટેન્ડેડ આઈડીઈ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, આ આઈડીઈના 4 ટાઈપ્સ છે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે, રાઈટ. સોરી, અહીંયા EIDE એટલે કે એનહેન્સ આઈડીઈ. ઓકે, આઈડીઈની અંદર જે એક્સ્ટ્રા ફીચર્સ એડ થઈને આવે છે એને કહેવાશે એનહેન્સ આઈડીઈ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ નેક્સ્ટ ટાઈપ જોઈએ EIDE. ઓકે, તો EIDE અહીંયા તમને નીચે જ આપેલો છે ટાઈપ્સ, તો એના ટાઈપ્સ આપણે જોઈ લઈએ. EIDE એટલે કે એક્સટેન્ડ અથવા તો એનહેન્સ પણ એને કહેવાય, રાઈટ. તો એને તમે બંને નામથી કહી શકો. EIDE એટલે કે એનહેન્સ અથવા તો એક્સટેન્ડ શું થાય? ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, આ ક્યારે તો કે ક્યારે એને ડેવલપ કરવામાં આવ્યું હતું? તો કે કોના દ્વારા એ પણ આપણે જોઈએ તો એને વેસ્ટર્ન ડિજિટ, ઓકે, WD દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. WD એટલે કે વેસ્ટર્ન ડિજિટ, રાઈટ. તો આના દ્વારા એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. બીજી વાત કરીએ તો આ જે ઇન્ટરફેસ છે EIDE, બરાબર, એ શું એલાવ કરે છે? તો કે બાયસ ટુ સપોર્ટ અપ ટુ 8 GB લાર્જ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. ઓકે, આ EIDE શું છે? તો આ EIDE જે છે એ શું સપોર્ટ કરે છે? તો આ એક પ્રકારનો ઇન્ટરફેસ છે અને શું એલાવ કરે છે? તો કે આ બાયસ છે. બાયસ શું છે? આપણે વાત કરેલી છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ઓકે, તો એને સપોર્ટ કરે છે અપ ટુ 8 GB જેટલી કેપેસિટી સાથે, રાઈટ. તો એટલે કે આ 8 GB કરતાં પણ વધારે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જે છે એને સપોર્ટ કરશે બાયસની સાથે EIDE જે છે એ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો ધીસ ઇન્ટરફેસ સમટાઈમ્સ રિફર્સ એઝ ATA2 ઇન્ટરફેસ, કે આ જે ઇન્ટરફેસ છે EIDE, બરાબર. તો આ ઘણી વખત ATA2 ટાઈપનો જે ઇન્ટરફેસ છે એને પણ સપોર્ટ કરે છે, રાઈટ. તો આને પણ ફોલો કરશે. તો આટલું તમારે યાદ રાખવાનું. બીજી વાત કરીએ તો EIDE સપોર્ટ્સ વેરી હાઈ સ્પીડ ફોર ડેટા ટ્રાન્સફર. EIDEનો યુઝ એટલા માટે થશે કે જે કોઈ પણ ડેટા ટ્રાન્સફર થાય છે, ઓકે, તો એની સ્પીડ કેવી હશે? ઝડપી હશે, એટલે કે ફાસ્ટ હશે. ઓકે, તો ફાસ્ટ ડેટાને ટ્રાન્સફર કરવો હશે તો કયા હાર્ડ ડિસ્ક ડ્રાઈવના ટાઈપનો યુઝ થશે? તો EIDEનો, રાઈટ. તો કોઈ પણ ડેટાને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે EIDEનો યુઝ થશે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, રાઈટ. અહીંયા આપણે જોઈએ બીજું તો કે ઇટ કેન યુઝ ઇન પ્રોગ્રામ ઇનપુટ આઉટપુટ મોડ ઓર ઇન એન DMA મોડ ટુ ગેટ ડેટા ટ્રાન્સફર અપ ટુ 13.3 MB પર સેકન્ડ. આટલી એની સ્પીડ હોય છે. કોઈ પણ ડેટાને ટ્રાન્સફર કરવો હશે તો કેટલી સ્પીડ હશે? 13.13 MB પર સેકન્ડ. ઓકે, તો આ એની સ્પીડ હશે એટલી ડેટાને ટ્રાન્સફર કરવા માટેની. બીજી વાત કરીએ તો EIDE ઇન્ટરફેસ કેન એલાવ કનેક્ટિંગ અધર ડિવાઇસ, કે EIDE જે છે એ અલગ અલગ ડિવાઇસને કનેક્ટ કરવા માટેનું એલાવ કરશે. કઈ કનેક્ટેડ કરશે ડિવાઇસ? તો કે લાઈક ટેબ ડ્રાઈવ, CD-ROM, બરાબર, એવી ઘણી બધી ડિવાઇસને કનેક્ટ કરવા માટે પોસિબલ બનશે. બીજી વાત કરીએ તો હાઈ સ્પીડ ઇન્ટરફેસ ફોર હાઈ કેપેસિટી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, કે જે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હશે તો એની જેટલી પણ વધારે કેપેસિટી હશે સ્ટોર કરવાની ડેટાને, તો એટલી એ હાઈ સ્પીડ પણ આપણને
પ્રોવાઈડ કરશે, રાઈટ. તો કે જેટલી પણ હાર્ડ ડિસ્ક ડ્રાઈવની હાઈ કેપેસિટી હશે એના માટે હાઈ સ્પીડ પણ પ્રોવાઈડ કરશે આપણને ડેટાને ટ્રાન્સફર કરવાની. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈશું SATA એટલે કે સિરિયલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ. ઓકે, તો આના વિશે આપણે જોવાનું છે. SATA આ શું છે? તો આ પણ એક હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો ટાઈપ છે, રાઈટ. તો આના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો આનું પહેલાં તો ફૂલ ફોર્મ તમને ખ્યાલ હોવી જોઈએ. આપણે હમણાં જ વાત કરી અ સિરિયલ વર્ઝન ઓફ ધી ATA. આ જે ATA છે એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ IDE, તો આનું સિરિયલ વર્ઝન છે. એટલે કે કોઈ પણ ડેટા જે છે એ કેવી રીતે ટ્રાન્સફર થાય? તો કે સિરિયલમાં ટ્રાન્સફર થશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો વિચ હેઝ બીન ધ ફેક્ટો સ્ટાન્ડર્ડ હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસ ફોર ડેસ્કટોપ PCs ફોર મોર ધેન 2 decades. ઓકે, હવે અહીંયાથી તમારે એટલું યાદ રાખવાનું છે કે આ જે SATA છે એ 2002ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. તો કે હાયર સ્પીડ અને ટ્રાન્સફરિંગ ડેટા ઇન ઇચ ડાયરેક્શન એટ 1.5 GB પર સેકન્ડ. ઓકે, આની સ્પીડ પણ વધુ હશે. સિરિયલમાં ડેટા ઝડપથી પાસ થશે, રાઈટ. બીજું તો કે એની સ્પીડ કેટલી હશે? હાયર સ્પીડ એટલે કે સૌથી વધુ સ્પીડ હશે. કેટલી સ્પીડ હશે? તો કે ટ્રાન્સફર કરવાની ડેટાની સ્પીડ હશે 1.5 GB પર સેકન્ડ. યાદ રાખજો, GB પર સેકન્ડ એની સ્પીડ રહેશે, રાઈટ. બીજી વાત કરીએ તો એક વર્ષ પછી, આ તમને કીધું છે એક વર્ષ પછી આ જે SATA-2 જે છે એ ઇન્ક્રીઝ થઈને ફરીથી એને લોન્ચ કરવામાં આવ્યું, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. કેટલી સ્પીડની સાથે? 3 GB પર સેકન્ડ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પહેલાં 1.5 GB પર સેકન્ડ એની સ્પીડ હતી, પરંતુ ફરીથી એની અંદર એક ફીચર એડ થઈને બીજું લોન્ચ કરવામાં આવ્યું SATA-2 એટલે કે SATA-2, જેની સ્પીડ કેટલી થઈ ગઈ? વધીને 3 GB પર સેકન્ડ, રાઈટ. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું. બીજી વાત કરીએ તો આ જે SATA છે એટલે કે સિરિયલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ શું પ્રોવાઈડ કરે છે? તો કે એક પોઈન્ટ ટુ પોઈન્ટ ચેનલ પ્રોવાઈડ કરશે. ઓકે, પોઈન્ટ ટુ પોઈન્ટ ચેનલ જે છે એ કોની વચ્ચે પ્રોવાઈડ કરે છે? તો કે મધરબોર્ડ એન્ડ ડ્રાઈવ રેધર દેન ધ માસ્ટર સ્લેવ આર્કિટેક્ચર ઇન ધ પેરેલલ ટેકનોલોજી. કે જે પેરેલલ ટેકનોલોજી છે એની અંદર જે માસ્ટર સ્લેવ આર્કિટેક્ચર છે તો એના કરતાં પણ સારું જે છે એ SATA એટલે કે સિરિયલ કનેક્શન પ્રોવાઈડ કરશે. કોની વચ્ચે? મધરબોર્ડ અને ડ્રાઈવ વચ્ચે, રાઈટ. આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો SATA યુઝિસ અ 4-wire shielded cable up to 1 meter in length compared to the wide flat 18 પાટા એટલે શું? પેરેલલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ. ઓકે, આ તમારે બે વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. બે કેબલ યાદ રાખવાના. એક તો આવે SATA કેબલ અને બીજું આવે પાટા કેબલ, રાઈટ. તો SATA કેબલ એટલે કે એની અંદર કેવું કેબલ યુઝ થાય કે જેમાં આપણે સિરિયલ વાઇઝ એટલે કે સિરિયલ વાઇઝ આપણે ડેટાને પાસ કરી શકીએ. જ્યારે પાટા એટલે કે પેરેલલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ, તો આની અંદર આપણે પેરેલલમાં કોઈ પણ ડેટાને પાસ કરાવી શકીએ, રાઈટ. તો આ જે છે SATA એટલે કે જે સિરિયલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ છે એ 4 વાયર શિલ્ડેડ કેબલનો યુઝ કરે છે. અને એ કેટલા મીટરનો વાયરનો યુઝ થાય છે એની અંદર? તો કે 1 મીટર જેટલી લેન્થના વાયરનો યુઝ થાય છે કમ્પેર ટુ ધ કોની કમ્પેરિઝનમાં? તો કે આ જે પાટા છે પેરેલલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ છે એની કમ્પેરિઝનમાં આ જે છે એ 1 મીટર જેટલા લંબાઈના 4 વાયરનો યુઝ કરે છે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અહીં તમને ફિગર આપેલી છે, હું તમને આખી ફિગર બતાવી દઉં એટલે ખ્યાલ આવી જશે. ઓકે, કનેક્ટર કન્સિડરેબલી સ્મોલર ધેન ધેર પાટા એન્ડ ટેક અપ ટુ લોટ લેસ સ્પેસ ઇન ધી કેસ, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો આ જે છે કેબલ છે, રાઈટ. આ જે છે એ SATA કેબલ છે અને આ જે છે એ કેવું કેબલ છે? PATA, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે PATA એટલે કે આ જે છે એ પેરેલલમાં ડેટા ટ્રાન્સફર કરશે અને અહીંયા શું થશે? સિરિયલ વાઇઝ, રાઈટ. તો આ જે છે એ SATA હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે, રાઈટ. આ પાવર કેબલ છે SATAનું. બીજી વાત કરીએ આ ડેટા કેબલ છે SATAનું, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એ મોટું છે જેના કારણે એને વધારે સ્પેસની જરૂર પડે, જ્યારે પાટા જે છે એ નાનું છે, બરાબર. તો જેના કારણે એને ઓછી સ્પેસની જરૂર પડે એટલે કે લેટ સ્પેસ ઇન ધી કેસ, કે પાટાની અંદર એને સ્મોલર સ્પેસ ઓછા સ્પેસની જરૂર પડશે, જ્યારે આની અંદર એને વધારે સ્પેસની જરૂર પડશે. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો SATA અને PATA, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ RIDA વિશે, RAID વિશે, રાઈટ. તો એનો 5મો ટાઈપ છે
એના વિશે આપણે ડિસ્કશન કરીએ તો પહેલાં તો તમને આનું ફૂલ ફોર્મ ખ્યાલ હોવી જોઈએ. તો એનું ફૂલ ફોર્મ છે રિડન્ડન્ટ એરે ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ્સ, ઓકે, અથવા તો ડિસ્ક એવું પણ કહી શકો. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આ રેડનું ફૂલ ફોર્મ શું છે? રિડન્ડન્ટ એરે ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ક અથવા તો ડ્રાઇવ, બરાબર. એનું બીજું નામ પણ છે રિડન્ડન્ટ એરે ઓફ ઇનએક્સપેન્સિવ ડ્રાઇવ. એક્સપેન્સિવ એટલે કેવું હું તમને કહી દઉં. એક્સપેન્સિવ એટલે મોંઘું, ઓકે, જ્યારે ઇનએક્સપેન્સિવ એટલે સસ્તું, રાઈટ. તો હવે ઇનએક્સપેન્સિવ ડ્રાઇવ એવું પણ કહી શકો અથવા તો ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ એવું પણ તમે કહી શકો, ઓકે. હવે બીજી વાત કરીએ તો આ જે રેડ છે ઓફર્સ ડિફરન્ટ સ્કીમ ફોર ઇન્ક્રીઝ ડેટા રિલાયબિલિટી એન્ડ ઇનપુટ આઉટપુટ પરફોર્મન્સ, કે જે કોઈ પણ સિસ્ટમ છે તો એનો જે ડેટા જે છે, બરાબર, તો એની રિલાયબિલિટી વધારવા માટે અને ઇનપુટ આઉટપુટ પરફોર્મન્સ વધારવા માટે રેડ જે છે એ શું કરે છે? અલગ અલગ સ્કીમ પ્રોવાઈડ કરશે, રાઈટ. શેના માટે? તો કે જે કોઈ પણ ડેટા આપણે ટ્રાન્સફર કરીએ છીએ તો એની રિલાયબિલિટી પણ વધી શકશે અને બીજું એની ઇનપુટ આઉટપુટ પરફોર્મન્સ પણ વધી શકશે, બરાબર. તો એના માટે રેડ અલગ અલગ પ્રકારની સ્કીમ પ્રોવાઈડ કરશે. બીજી વાત કરીએ તો મોસ્ટ સ્કીમ્સ આર નંબર એન્ડ રિફર ટુ એઝ લેવલ, કે ઘણી બધી સ્કીમ છે આની રેડની જે નંબર અથવા તો એને લેવલ વાઇઝ આપણે ઓળખી શકીએ, રાઈટ. અહીંયા તમને આપેલી છે એ આપણે ડિસ્કશન કરીશું ડિટેલમાં, રાઈટ. તો રેડ બિગન એઝ અ કલેક્શન ઓફ સચ 5 લેવલ, કે આ જે રેડ છે એ મોસ્ટ ઓફ તમને 5 લેવલની અંદર જોવા મળશે. એ 5 લેવલ કયા કયા એના વિશે પણ આપણે ડિસ્કશન કરીશું. એની પહેલાં આપણે જોઈ લઈએ રેડના બેઝિક ફંક્શન જોઈ લઈએ કે ફંડામેન્ટલી તમે જોવા જાઓ તો રેડ કમ્બાઇન મલ્ટિપલ હાર્ડ ડિસ્ક ઇન્ટુ અ સિંગલ લોજિકલ યુનિટ. રેડ એટલે શું? બેઝિકલી તમે એમ કહી શકો કે ઘણી બધી હાર્ડ ડિસ્ક ભેગી થઈને એક સિંગલ લોજિકલ યુનિટ ઉપર તમને ઘણી બધી હાર્ડ ડિસ્ક જોવા મળે, એને કહેવાશે રેડ, ઓકે. બેઝિકલી સિમ્પલ ભાષામાં યાદ રાખવું હોય તો એક સિંગલ લોજિકલ યુનિટ એની ઉપર તમે ઘણી બધી હાર્ડ ડિસ્ક ડ્રાઈવને કમ્બાઈન થયેલી જોશો, બરાબર, એને કહેવાશે રેડ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ધેર આર 2 વેઝ ધીસ કેન બી ડન. આવું બે રીતે તમને જોવા મળશે, એક તો હાર્ડવેરમાં પણ અને સોફ્ટવેરમાં પણ, ઓકે. તો હાર્ડવેર અને સોફ્ટવેર બંનેની અંદર એક સિંગલ લોજિકલ યુનિટમાં તમે ઘણી બધી હાર્ડ ડિસ્ક ડ્રાઈવને ભેગી કરશો, એને કહેવાશે રેડ, ઓકે. તો રેડ જે છે એની પાસે બે રીત હોય છે, એક તો હાર્ડવેરમાં પણ હોય અને સોફ્ટવેરમાં પણ. હાર્ડવેરમાં કઈ રીતે અને સોફ્ટવેરમાં કઈ રીતે એ આપણે જોઈએ તો કે હાર્ડવેર કમ્બાઇન ધ ડ્રાઈવ ઇન્ટુ અ સિંગલ યુનિટ ઇન ડેડિકેટેડ હાર્ડવેર. એટલે શું? હાર્ડવેર એટલે તમને બધાને ખ્યાલ છે. હાર્ડવેર કોને કહેવાય? કે જે કોઈ પણ ડિવાઇસને આપણે ટચ કરી શકીએ, ઓકે. જે ડિવાઇસને ટચ કરી શકાય એટલે કે ફિઝિકલ ડિવાઇસ, એને કહેવાશે હાર્ડવેર. સોફ્ટવેર કોને કહેવાય? કે જે ડિવાઇસને આપણે ડુ નોટ ટચ કે ટચ નથી કરી શકતા તો એને કહેવાય સોફ્ટવેર ડિવાઇસ, ઓકે, એટલે કે લોજિકલ ડિવાઇસ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો હવે આ જે હાર્ડવેર કમ્બાઇન અલગ અલગ હાર્ડવેરની ડ્રાઈવ જે છે એ એક જ લોજિકલ યુનિટ ઉપર ડેડિકેટેડ હાર્ડવેર એટલે કે જે કોઈ પણ હાર્ડવેર એને ડેડિકેટ હશે તો એની સાથે કમ્બાઇન થશે અને જે યુનિટ બનાવશે એને કહેવાશે હાર્ડવેર, ઓકે. બીજી વાત કરીએ વિચ ધેન પ્રેઝન્ટ ધ ડ્રાઇવ્સ એઝ અ સિંગલ ડ્રાઈવ ટુ ધ ઓપરેટિંગ સિસ્ટમ, રાઈટ. જ્યારે સોફ્ટવેરમાં કઈ રીતે તો કે સોફ્ટવેર ડઝ ધીસ વિધિન ધ ઓપરેટિંગ સિસ્ટમ. સોફ્ટવેર જે છે આ વસ્તુ શેની અંદર પોસિબલ થાય છે? સોફ્ટવેરમાં ઓપરેટિંગ સિસ્ટમની અંદર, બરાબર. અને શું પ્રેઝન્ટ કરે છે તો કે ડ્રાઈવ એઝ અ સિંગલ ડ્રાઈવ ટુ ધ યુઝર ઓફ ધી સિસ્ટમ. અને આ જે છે એ શું પ્રેઝન્ટ કરે છે તો કે એક સિંગલ ડ્રાઈવ ધ યુઝર ઓફ ધી સિસ્ટમ, જે સિસ્ટમનો યુઝર છે એના માટે એક સિંગલ ડ્રાઈવને પ્રેઝન્ટ કરશે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે રેડના બેઝિક ફંક્શનની અંદર. હવે વાત કરીએ આપણે રેડના લેવલની. આપણે શું કીધું? રેડના ટોટલ કેટલા લેવલ છે? 5 લેવલ છે. તો 5 કયા કયા એના વિશે હવે આપણે ડિસ્કશન કરીશું, ઓકે. તો 5ની અંદર એમાંથી પહેલું છે રેડ 0, ઓકે. તો અહીંયા જ તમારે સમજી લેવાનું છે કે રેડ એટલે શું. આપણે શું કીધું તો કે રેડ એટલે કે અલગ અલગ સ્કીમ પ્રોવાઈડ કરે છે સિસ્ટમને કે જેના થ્રુ આપણે ડેટાની રિલાયબિલિટી વધારી શકીએ અને બીજું ઇનપુટ આઉટપુટનું પરફોર્મન્સ પણ વધારી શકીએ, બરાબર. તો હવે એના 5 લેવલ છે. 5 લેવલમાં જોવા મળશે તો કે 5 લેવલ કયા કયા? એક તો છે રેડ 0 જેને સ્ટ્રીપ સેટ કહેવાશે, એટલે કે એની અંદર મિનિમમ 2 ડિસ્ક હોય એટલે કે ઓછામાં ઓછી 2 ડિસ્ક હોય છે વિધાઉટ પેરિટી. પેરિટી એટલે શું? કે પેરિટી વગર એમાં મિનિમમ 2 ડિસ્ક હોય, ઓકે. બીજી વાત કરીએ રેડ 1ની તો રેડ 1ને આપણે મિરર સેટ પણ કહી શકીએ. એમાં પણ મિનિમમ 2 ડિસ્કની જરૂર પડે છે વિધાઉટ પેરિટી, રાઈટ. યાદ રાખજો રેડ 0 લેવલ છે
તો એની અંદર વિધાઉટ પેરિટી એટલે કે પેરિટી વગર 2 મિનિમમ ડિસ્કનો યુઝ કરી શકીએ. જ્યારે લેવલ 1માં પણ એવું જ થશે સેમ, વિધાઉટ પેરિટી 2 ડિસ્ક મિનિમમ. નામ શું છે? મિરર સેટ. જ્યારે રેડ 3 અને રેડ 4 જે છે એને પણ સ્ટ્રીપ સેટ કહેવાશે. મિનિમમ કેટલી ડિસ્કની જરૂર પડશે? 3 ડિસ્કની. ઓકે, બીજી વાત કરીએ તો આ જે છે મિનિમમ 3 ડિસ્કની તો જરૂર પડશે જ, સાથે સાથે એને જે ડેડિકેટેડ પેરિટી છે એની પણ એની અંદર જરૂર પડશે. તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે અહીંયાથી, રાઈટ. પછી 5મા લેવલની વાત કરીએ તો રેડ 5 જે છે એને સ્ટ્રીપ સેટ કહેવાશે, રાઈટ. એને કેટલી મિનિમમ ડિસ્કની જરૂર પડશે? તો કે મિનિમમ 3 ડિસ્ક રિક્વાયર્ડ. ઓકે, શેના માટે? તો રેડ 5 લેવલ માટે. ઓકે, હવે વિથ ડિસ્ટ્રીબ્યુટેડ પેરિટી, રાઈટ. પછી રેડ 6ની વાત કરીએ તો સ્ટ્રીપ સેટ કહેવાશે. મિનિમમ 4 ડિસ્કની જરૂર પડશે એને, વિથ ડ્યુલ એટલે કે વિથ 2 ડિસ્ટ્રીબ્યુટેડ પેરિટી સાથે. ઓકે, ડ્યુલ એટલે ડબલ ડિસ્ટ્રીબ્યુટેડ પેરિટી સાથે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને એક્ઝામની અંદર પૂછાશે રેડના લેવલ કેટલા છે અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેડ એન્ડ ગીવ ધ ટાઈપ્સ નેમ ઓફ ધી રેડ. ઓકે, તો તમારે આના નામ આપવાના છે 5, 0, 1, 2, 3 અને 4 બંને ભેગી હશે, જ્યારે 5 અને 6, રાઈટ. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આનો હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો લાસ્ટ ટાઈપ જોઈ લઈએ, યુએસબી. ઓકે, તો યુએસબી વિશે આપણે પહેલાં પણ ડિસ્કશન કરેલી છે. યુએસબી, તો યુએસબીની અંદર શું થાય? પહેલાં તો યુએસબીનું ફૂલ ફોર્મ જાણી લો. શું થાય યુએસબીનું ફૂલ ફોર્મ? તો કે યુનિવર્સલ સિરિયલ બસ. ઓકે, યુનિવર્સલ સિરિયલ બસ. આનો યુઝ શું કામ થાય? તો કે ડેટાને ટ્રાન્સફર કરવા માટે યુનિવર્સલ યુએસબી કેબલનો આપણે યુઝ કરી શકીએ. ઓકે, તો નાવ અ ડે યુએસબી હાર્ડ ડ્રાઈવ આર મોર પોપ્યુલર. હમણાં તમે જોશો તો કે હમણાંના દિવસો દરમિયાન યુએસબી જે છે એનો હાર્ડ ડ્રાઈવ તરીકે ખૂબ જ પોપ્યુલર થઈ ગયું છે, એટલે કે ખૂબ જ વધારે પડતો યુઝ થાય છે. એનો એડવાન્ટેજીસ શું છે? તો કે એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ ઇઝ ધેટ ધ કોમ્પ્યુટર્સ એન્ડ લેપટોપ હેવ અ ચાન્સ ઓફ લોસિંગ ડેટા all the time and also theft is very common as far as laptop is concerned. કે ઘણી વખત તમને જોવા મળે છે કે આ યુએસબી પોર્ટ શું પ્રોવાઈડ કરે છે? તો કે યુએસબી પોર્ટની મદદથી આપણે યુએસબી કેબલને કનેક્ટ કરી શકીએ, બરાબર. એના દ્વારા આપણે કોઈ પણ ડેટાને લઈ શકીએ અથવા તો કોમ્પ્યુટરમાં મૂકી શકીએ. તો આનાથી એક ફાયદો શું છે? એડવાન્ટેજીસ શું છે? તો આનો એક એડવાન્ટેજ છે કે તમારા પીસી અથવા તો લેપટોપમાં જે કોઈ પણ ડેટા પડ્યો હશે તો જો એ ડેટા લોસ થઈ જાય, ઓકે, ડેટા લોસ થઈ જાય તો તમે એને એક્સટર્નલ ડિવાઇસમાં સ્ટોર કર્યો હશે તો એની મદદથી તમે એ ડેટાને ફરીથી બેકઅપ મેળવી શકો. અથવા તો કોઈ ડેટા થેફ્ટ એટલે ચોરી થઈ જાય, ઓકે, તો એને પણ તમે ઇઝીલી એક્સટર્નલ ડ્રાઈવની મદદથી એમાં સ્ટોર કરી શકો. ઓકે, તો એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. પછી વાત કરીએ તો એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ્સ આઈડિયલ ફોર બેકિંગ અપ યોર હાર્ડ ડ્રાઈવ ઓર સ્ટોરિંગ ફ્રોમ યોર મેઇન હાર્ડ ડ્રાઈવ, રાઈટ. બીજી વાત કરીએ તો નાવ અ ડે 1 ટેરાબાઇટ હાર્ડ ડિસ્ક આર ઓલ્સો વેરી કોમન એઝ ધ બેકઅપ ડ્રાઈવ. કે હમણાંના દિવસોમાં જોશો તો કોઈ પણ બેકઅપ ડ્રાઈવ માટે 1 ટેરાબાઇટની જે હાર્ડ ડિસ્ક આવે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે ખૂબ જ યુઝ થાય છે વધારે પડતી, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો આજના આપણા CMTS લેક્ચરની અંદર આપણા જે હાર્ડ ડિસ્ક ડ્રાઈવના અલગ અલગ ટાઈપ છે એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, તો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક તો કરી જ દો, સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા લેક્ચર વાઇઝ સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો થેન્ક યુ વિડીયો જોવા માટે. ઓકે.